નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પોલીસે વિશેષ ડ્રાઈવ હાથ ધરી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. આ અભિયાન હેઠળ છેલ્લા 20 દિવસમાં કુલ 11 નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનાવવા માટે આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. વધુમાં છેલ્લા 7 મહિનામાં એટલે કે 1 ઓક્ટોબર 2025 થી અત્યાર સુધીમાં કુલ 243 નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લઈ જેલના હવાલે કરવામાં આવ્યા છે. ચૂંટણી પૂર્વે આવા આરોપીઓ પર કાર્યવાહી કરવી જરૂરી ગણાતી હોય છે, જેથી શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત થઈ શકે. પોલીસની આ સક્રિય કામગીરીથી જિલ્લામાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બનતી જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત નગરપાલિકા ચૂંટણીના અનુસંધાને જે વોન્ટેડ એક્યુઝ છે તેઓને પકડવાની જે ડ્રાઈવ આપવામાં આવેલ છે, કામગીરી શરૂ છે, તેમાં છેલ્લા 20 દિવસ દરમિયાન 51 જેટલા નાસ્તા ફરતા આરોપીઓને પકડવામાં સફળતા મળેલ છે અને છેલ્લા 7 મહિનામાં 1 ઓક્ટોબર 2025થી આજ દિન સુધી લગભગ 243 જેટલા નાસ્તા ફરતા આરોપીને પકડીને જેલના હવાલે કરવામાં આવેલ છે. કાયદાના સુવ્યવસ્થાના ભાગરૂપે આરોપીને પકડીને જેલ ભેગા કરવાની બહુ જરૂરિયાત હોય છે. તેના કારણે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ પણ જળવાઈ રહેવાના મદદ મળે છે.